महादेव्याः कुक्षिरत्नम् शब्दजीतरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। ॐ सजातशुभम्। प्रभु जी प्रेम की वर्षा कीनी, प्रभु जी प्रेम की वर्षा कीनी, अंतर बाहर भीग उठी मैं, अंतर बाहर भीग उठी मैं, परमानंद कीनी, परमानंद कीनी, प्रभु जी प्रेम की वर्षा कीनी। बरसत वर्षा हर दिन पल पल, बरसत वर्षा हर दिन पल पल, बिगत रही हूँ निरंतर, नयन राही हृदय माई, नयन राही हृदय माई, शीतलता भर दीनी, प्रभु जी प्रेम की वर्षा कीनी। असमय समय को कुछ भी कैसा, असमय समय को कुछ भी कैसा, तुम तो देखत नाही, रहत भिगो के जल शीतल सो, यह कृपा कर दीनी, यह कृपा करी दीनी, प्रभु जी प्रेम की वर्षा कीनी। तीर्थराज नगर में बनवारी, तीर्थराज नगर में बनवारी, तुमरो प्रेम निरारो, तुमरो प्रेम नियारो, गुण अवगुण न देखत जग को, गुण अवगुण देखत नहीं जन को, यही कृपा करी दीनो, यही कृपा करी दी।
મોક્ષ માળા દ્વારા મારો પ્રભુ આમ જ તો વરસી રહ્યો છે. એને વરસવા સિવાય બીજું તો કાંઈ આવડતું જ નથી. આપ કહેશો કે આટલો બધો બોધ આપ્યો, ના, ખોટી વાત છે. વરસ્યો છે, એને લખ્યું ક્યાં છે? તો વરસ્યો છે. અને જ્યારે વરસ્યો છે ને ત્યારે સંગીતના સુરોથી વરસ્યો છે. માત્ર વરસ્યો નથી, પણ સંગીતના તાલે પોતે એની ભેગો નાચ્યો છે. કોણ? ભગવાન. કોણ? પ્રભુ. કોણ? રાજપ્રભુ. અને એનાથી જે રચાયું છે એ શબ્દો નહોતા. કેમ કે શબ્દો જે છે એનું હાડ એટલું નથી પકડાતું કે જેટલું શબ્દોનો ધ્વનિ પકડાય છે. અત્યારે આપ જો આ પદમાં જો શબ્દો પકડ્યા હોય એના કરતાં જો ધ્વનિને પકડ્યો હોત તો અત્યારે પ્રભુ સાથે મિલાન થઈ જાત. કેમ કે શબ્દો તે જળ છે અને ભીતરથી જે ધ્વનિ ઉઠે છે એની સાથે હર પલ આત્માનો સંબંધ છે. આ નવકાર બોલે છે જીવો, તો કેમ નવકારનું કંઈ પરિણામ નથી આવતું? જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બોલે છે, પણ એની અસર કેમ થઈ નથી? કદી વિચાર આવ્યો છે? ભરત, નવલખા ફેરવી લે હો, નવલખા, 9 લાખ મંત્રના જાપને એના ઉજમણા થાય, એમાં હજારો માણસો જમે, સ્વામી વાત્સલ્ય, પણ ઈ જમવા વગરનો કોરો રહી ગયો. કોણ? જેણે નવલખો ફેરવ્યો એણે પોતાની ભીતર રહેલું સ્વામીનું તત્વ અને એનું વાત્સલ્ય અંગ એનો એને સ્પર્શ થયો નહીં. મંત્ર છે ભાઈ, મંત્ર છે. હમણાં આવતા આવતા આપણા માણજીભાઈએ વાત કરી કે એક સંત હતા, એને પોતાના શિષ્યને પૂછ્યું કે તમે કેમ હમણાં જાપ જપતા નથી? પૂછે, ગુરુ છે, પૂછે શિષ્યને કે તમે કેમ હમણાં જાપ જપવાનું બંધ કરી દીધું છે? તો કે મારા જપ મારો વાલો જપે છે. નહીં સમજાણું? સમજાણું કે નહીં? નહીં સમજાણું. આનંદ આવે ભાઈ, ઉછળી પડે, ખુરશી તૂટી પડે કે હું શું કામ જપું હવે મારા જાપ? મારા જાપ જપશે મારો વાલો, એમ સહજાત્મ સ્વરૂપ પરમગુરુની માળા લેશે મારો પ્રભુ મારી. ત્યારે કાંઈક મારા જીવનની અંદર એવું રચાયું છે કે જે કદી પણ રચાયું નહોતું, એવી રચના થઈ છે. આ શબ્દો પકડે એના માટે વાત નથી. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ શબ્દો પકડે તો શબ્દ છે એ તો જળ છે, અને એની ભીતર જે ઉઠતો ધ્વનિ છે ને એ કોઈક નિરાળી વસ્તુ છે, કોઈક નિરાળી વસ્તુ છે.
મંદિરમાં ઘંટ વાગે એનાથી ઉઠતો જે ધ્વનિ એને ક્યારેક પકડો તો એમાં ભગવાનના ઓમકાર નાદ સંભળાય. પણ ક્યાં ફુરસદ છે? ઘંટ વગાડ્યું ત્યારે તો કોણે વગાડ્યું એનો એને લક્ષ નથી. ઘંટ વગાડે, આ મંદિરમાં જવું એટલે પેલો જમણો હાથ આવે તો જમણા હાથે ઘંટ હોય તો આમ વગાડીને સીધું ભગવાન. અરે પણ તે વગાડ્યું કોનાથી, વાગ્યું શું, અને એના ધ્વનિના જે તરંગો હતા એ તરંગોથી તારા આત્માના પર પડે આવતા, પ્રત્યેક પડે આવતો જે જ્ઞાનનો નાદ એની સાથે, એ ધ્વનિની સાથે તે સંધિ કરી કોઈ દી કે નૌકાર તને ફળે? મંદિરમાં વાજતી ઝાલર, આ ઝાલર વગાડે ને ભાઈ, પૂજાઓમાં ઝાલર વગાડે, પણ ઝાલર તો માત્ર એક પડઘો છે, પણ એ પડઘાની ભીતર એક ધ્વનિ છે કે જેમાં ભગવાનના દેહની સુગંધ છે. કોણ એટલી ભરત ચિંતા કરે નહીં, માથા ફોડવા ખાલી, બરોબર ને? એવું જ થાય છે કે નહીં મોટે ભાગે? ભરત એવું જ થાય છે કે નહીં મોટે ભાગે? જો ભાઈ, હવે એવું કરવા જેવું નથી. હવે તો કંઈક એવું કરવું છે કે જે કદી નથી થયું એવું કરવું છે, અપૂર્વ કરવું છે કે જે હજી કદી એક સમય માત્ર પણ થયું નથી. ધ્વનિ પકડો ભાઈ, ધ્વનિ પકડો. ભગવાનના સમોસણમાં જશો ને તો માત્ર ઓમકારનો નાદ હશે, કોઈ શબ્દો નહીં હોય. અને શબ્દો અસર એટલી નથી કરતા કે એ શબ્દોનો ધ્વનિ એટલે કે એનો પડઘો એ જે અહીંયા કાર્ય કરે છે, તો એટલા શબ્દો કાર્ય નહીં કરે. કાલે વાત કરી હતી થોડી કે મહાવીર સ્વામી કોઈ દિવસ દેરાસરે દેરે દર્શન કરવા ગયા નથી, એટલે કે મંદિરે ગયા નથી, કોઈ સ્થાનક અને ઉપાશ્રયમાં પોતાની આરાધના કરી નથી. તો આપણે શા માટે કરીએ છીએ? કેમ કે આમ તો એવું છે કે જે ભગવાન કરે તે આપણને કરવાનું હોય. તો આપણે વિચાર આવ્યો કોઈ દિવસ કે ભગવાન મહાવીરે તો કોઈ દિવસ મંદિરમાં જઈને પોતાની આત્મા આરાધના કરી નથી, ભગવાનના દર્શન પણ ભગવાને કર્યા નથી. શું લાગે તમને, જાય ભગવાન? પાર્શ્વનાથ ભગવાન હતા, એમના આગલા હાથ જોડીને ઉભા રહે. ભરતભાઈ, આ વિચાર કદી સ્ફુર્યો જીવનમાં? મહાવીર સ્વામી ઉભા રહે પાર્શ્વનાથ ભગવાનની સામે. નવીનભાઈ કેવું લાગતું હશે? પણ ગયા જ નથી ને, કેવું લાગતું હશે? આ તો ખાલી આપણે થોડુંક વિચાર કરીએ છીએ તોય આપણને એમ લાગે કે આવું તો બને જ નહીં. તો ભગવાન મહાવીરે શું કર્યું પોતાની સાધના માટે? તો કે હંમેશા મંદિરથી બહાર જઈ અને કોઈ એવી એકાંત સ્થળે પોતે બેસી જતા હતા અને પોતાની ભીતર જે કંઈ પણ ઉઠતું એની સાથે પોતે તાલ મેળવી લેતા હતા. રાગ આવે તો રાગની સાથે પણ તાલ મેળવે, પણ રાગ તો આવે જ નહીં એમને. કારણ કે ત્રણ જ્ઞાન લઈને જેનો જન્મ હોય એને તો જે ભીતર ઉઠતું હોય એ તો આત્માના રણકાર સિવાય બીજું તો કાંઈ હોય અશક્ય છે. તો એની સાથે પ્રત્યેક પડે પોતે ગમે ત્યાં
નદી કિનારે હોય, તળાવના પહાડ ઉપર હોય, કોઈ વન ઉપવનમાં હોય, કોઈ બાગ બગીચામાં હોય. જોજો તમે કથા વાંચી છે ભગવાન મહાવીરની, તો ભગવાન જ્યારે જ્યારે કોઈને મળ્યા છે તો વન ઉપવનમાં મળ્યા છે. મંદિરમાં કોઈ ભગવાનને મળવા ગયું નથી. એવું કથા છે કે ભગવાન મંદિરમાં હોય નહીં, અને ભગવાન કોઈ દિવસ મહાવીર સ્વામી મંદિરમાં મળ્યા નથી. વન ઉપવનમાં રાજા જાય તો વન ઉપવનમાં, પ્રજા બી જાય તો વન ઉપવનમાં જ ભગવાન બેઠા હોય ત્યાં. મહાવીરને ખૂબ ખૂબ કષ્ટ પડ્યો, કેમ કે મંદિર એમના માટે હતું નહીં, એટલે 12 સાધનાના કેન્દ્રો શોધવા પડ્યા, એકાંત શોધવી પડી. પણ એમને બહારના એકાંતની કદી પણ ચિંતા હતી નહીં. ભીતર એવું એકાંત પ્રવર્તતું હતું, અપૂર્વ હતું, જે અપૂર્વ હતું. અને બીજી એક વાત, મહાવીર એવા ધ્વનિથી પરિચિત હતા કે બાર મંદિરમાં ઘંટ વાજે, આરતીના ડંકા વાજે, કે પછી ઓલો શું કહેવાય, આરતીના જે ઓલા વાગે ને વાજિંત્રો, આરતીના વાજિંત્રો વાગે, ઘડિયાળના ટકોરા પડે, આ બધું મહાવીરને કાને જ પડતું નહોતું. એમને તો ભીતરથી આવતો જે પદાર્થનો એક અંશ માત્ર જે પોતાની અવસ્થામાં પ્રગટ થતો હતો, એનો જ ધ્વનિ પકડી અને મહાવીરે પોતાની આરાધના કરી. આપ કહેશો એમને આસનનો તો ખ્યાલ હોય ને, કયા આસને બેસવું, કેવી રીતે બેસવું. તો કે એ આસનો બધા એવી રીતે સર્જાતા હતા, એનું એવી રીતે સર્જન થતું હતું કે એના ધ્વનિ સાથે સહેજે સહેજે ક્રમબદ્ધ એના આસનો રચાઈ જતા હતા. અને છેલ્લે ગોધૂલી આસન પણ સહજ રચાઈ ગયું, અને ગોધૂલી આસનમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, એ પણ સહજ હતું. ભગવાને કેવળ જ્ઞાન માટે પણ કોઈ આસન શોધ્યું, ગોધૂલી આસન, ગાય ડોહે તેમ બેઠા, અને એમને કેવળ જ્ઞાન થઈ ગયું. એ પણ આસન ક્રમબદ્ધ હતું, અને સહેજે સહેજે થઈ ગયું. ભગવાને કોઈ આસનની વાત પણ કરી નથી, કોઈ યોગની ક્રિયા પણ ભગવાન મહાવીરે કહી નથી. કેમ કે ઓમકાર ધ્વનિમાં આવેલા નાદને પ્રેમજીભાઈ કેટલાક આચાર્યો અંશ માત્ર પકડી શક્યા છે. યોગ ક્રિયા તો મહાવીરને તો એક જ યોગ હતો, આસન એક જ હતું, ઉપયોગ તે આસન. ભલી વાત. ભગવાન મહાવીરને બીજા સાધનો શોધવા પડે એ જટિલ હતું નહીં, એમના માટે સમસ્યા ખૂબ થઈ જતી હતી. ક્યાં જવું, લોકો પાછળ દોડે. મહાવીર કહે કે ભલે દોડે, ભલે દોડતા, મને એની સાથે કાંઈ સંબંધ નથી. બોધ તો આપવો નહોતો ભગવાન મહાવીરને, જ્યારે એ પોતે 12.5 વર્ષ સુધી વિચરતા હતા ત્યાં સુધી તો કાંઈ એક શબ્દ કેવું નહોતું. ભલે દોડે પાછળ, આપણે આવીશું કદાચ તે વખતે દોડનારમાં આપણો નામ હશે ત્યાં. પણ જે સ્થિર થયા તે સમયે મહાવીર દેખાયા અને પોતે સ્થિર થઈ ગયા, એને મહાવીરની નાભી કમળમાંથી નીકળતા ધ્વનિના નાદ એને ગ્રહણ કર્યા. પણ કોણ ઊભું રે? હમણાં અહીંયા ખબર પડે, કોઈ સાધુ આવ્યા છે 5-6 જણા, તો અહીંયા કોઈ સ્થિર ન રહી શકે. બેઠા છે તો એ સ્થિર ન રહી શકે, દોડે, તરત જ દોડે. સાહેબનું પ્રવચન તો પછી એ ચાલશે. સાધુ મહારાજ આવ્યા, સાધુ મહારાજ આવ્યા, હલો 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 હલો.
આ સાહેબની વાત નથી. આ તો ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી આવેલો એ ધ્વનિના નાદથી આપણે શું શું પ્રાપ્ત કરી શકીએ એની વાત છે. એટલે તો નવકાર કેટલી બી ગણો, સજાત્મ સ્વરૂપ પરમગુરુ કેટલું બી ગણો, પરમગુરુ નિર્ગ્રંથ દેવ ગણો, આત્મ ભાવના ભાવતા જીવલહે કેવળ જ્ઞાન ગણો, પણ એ તો ગણતરી છે. એ જન્મોત્રી નથી તમારી આત્માની, એ તો ગણતરી છે. જન્મોત્રી બનવી જોઈએ આત્માની. તમે જન્મ્યા એની કુંડલી બની, આત્માની કુંડલી બનાવી? ભરત બાપુજીને કહેજે, પપ્પાને. આપણે કોઈએ બનાવી આત્માની કુંડલી? એટલે શું આત્માની કુંડલી? એટલે શું? તો કે ભાઈ, આત્માની કુંડલી એટલે હર સમયે તારા જીવનમાંથી ઉઠતો જે નાદ, એ નાદને પકડવાની તારી જે ક્રિયા હોય તેને અહીંયા આત્માની કુંડલી કહેવામાં આવે છે. સાહેબ એ તો ખબર બી નથી. અમે તો મારે સાહેબ પાસે જઈએ, 1 કલાક વખાણ સાંભળી આવે એટલે થઈ ગયું ધર્મ. બરોબર છે અરવિંદભાઈ? સતી મા સતીજી હોય સ્થાનકમાં, મુપતિ બાંધેલી હોય ને બધા વ્રત નિયમ ચાલતા હોય ને આપણને 1 કલાક બોધ આપ્યો, ઓમ શાંતિ, ચાલો બાર, પતી ગયું, આપણું થયું ધર્મનું કાર્ય પૂરી. હવે થશે કર્મનું કાર્ય. ધર્મનું 1 કલાક, કર્મનું 23 કલાક. અને ભૂલ એ થઈ ગઈ કે ત્યાં ધર્મ હતો નહીં, તે પણ એક પ્રકારનું શુભ કર્મ હતું. હવે તું કરીશ બાર તે અશુભ કર્મ હશે, પાપનું કાર્ય હશે. આટલું તે પુણ્યનું કાર્ય કર્યું, પણ એ પુણ્યમાં કાંઈ પણ વળ્યું નહીં. પછી તે કાનજી સ્વામીનું પ્રવચન હોય કે પરમ કૃપાળુ દેવ પોતે કાંઈ પણ બોલતા હોય. ધ્વનિ પકડો, નાદ પકડો, નાદ. આપણે સૂત્ર છે ને, સૂત્ર શાસ્ત્રમાં જે રહેલા સૂત્ર, સૂત્ર આપણે બોલીએ અને સૂત્ર અને શાસ્ત્રનું બોધ જ્ઞાની ધર્માત્માઓથી આવે તો એ જે શ્રુત છે ને એ શ્રુતિ થઈ જાય છે. ગડબડ થઈ. સૂત્ર છે જે સૂત્ર, જે જ્ઞાની ધર્માત્માઓના મુખેથી આવે છે એવું જે સૂત્ર, એ સૂત્ર માત્ર શબ્દો નથી, એ શ્રુતિ થાય છે. કેમ? કેના મુખેથી આવી છે? તો કે જ્ઞાની ધર્માત્માના મુખેથી આવેલી છે. હવે એ શ્રુતિને ધ્વનિ બનાવો, શબ્દ નહીં. શબ્દ શ્રવણમાં ના આવવા જોઈએ. ભીતર એનો નાદ ઉઠવો જોઈએ. પ્રેમજીભાઈ, એનો નાદ, એનો ધ્વનિ ઉઠવો જોઈએ. અમે પૂછીએ છીએ તમને, ઘંટ સાંભળો છો તો ઘંટમાં શબ્દ છે કોઈ? તો તમે કેમ કહ્યું ઘંટ વાગે છે? શ્રુતિ દ્વારા તમને ખ્યાલમાં આવ્યું કે ઘંટ છે. થાળી વાગે, આરતીની થાળી, તો તમે કહો છો એ તો આરતીનો અત્યારે થાળી વાગે છે. કેમ ખબર પડી તમને આરતીની થાળી છે? તો કે અમારા કાનમાં પૂર્વે ખબર હતી 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ કે જ્યારે પહેલા ગયા હોઈએ ત્યારે, તો કે આ જે અવાજ છે ને તે થાળીનો છે, ઘંટનો નથી. અચ્છા, તો બોલતો તો નથી કઈ, થાળી તો બોલતી નથી કે હું થાળી બોલું છું. તો તમને કેમ ખબર પડી કે આરતીનો થાળી છે? તો કે નાદ દ્વારા. તમને ખબર નથી પડતી એમ નહીં, ખબર પડે છે. કૂતરો બોલે એની ખબર પડે, બિલાડી મ્યાઉ મ્યાઉ કરે એની ખબર પડે, સિંહની ગર્જનાની ખબર પડે,
હાથી બોલે તે ખબર પડે, પક્ષીઓ બોલે તે ખબર પડે, ભાષા વિના તમને ખબર પડે છે. શબ્દો ક્યાં છે એમાં? તો જરૂરી છે કે અહીંયા શબ્દો બોલવા જોઈએ. સૂત્ર તે શ્રુતિ થઈ જાય. શ્રુતિ એટલે નાદ, નાદ એટલે ધ્વનિ. આપણે એની સાથે પણ જોડાયેલા તો છીએ જ. બાળક રડતું હોય નાનું, માં ત્રીજા રૂમમાં હોય તોય જાણી લે જેનાથી શબ્દ બોલ્યો નથી કાંઈ. ધ્વનિનો તમને અનુભવ છે. શબ્દ તો તમે સરળ કરવા માટે એ વાતને તમે શબ્દનો પ્રયોગ કરો છો. ધજાની ઘંટડીઓ વાગે, ધ્વજા ઉપર ઘંટડીઓ હોય, તો કોઈ નવો આવ્યો હોય એને ખ્યાલ ન હોય અમેરિકાથી આવ્યો હોય, કારણ કે એને તો ત્યાં સંભળાય જ નહીં એવું. તો એ પૂછે તો કે આ શેનું છે? તો આપ તરત કહેશો કે એ તો ધજા ઉપર જે ઘંટડીઓ છે ને એ વાગે છે. કેમ ખબર પડી? ધ્વનિ દ્વારા, શ્રુતિ દ્વારા. એટલે આપ નથી જાણતા એમ નહીં, એમ નવકારની પણ એક ધ્વનિ છે, ભીતર ઉઠે છે, આપ ખ્યાલ નથી રાખતા. આ ખ્યાલ રાખો છો તો કે ઘંટ વાગ્યો, આરતીની થાળી વાગી, અરે આ ઘંટડીઓ વાગી, ઘડિયાળના ટકોરા વાગ્યા, આ તો કોયલ બોલી, આ તો કાગડો બોલ્યો, આ તો કૂતરો બોલ્યો, આ તો બિલાડી બોલી, આ તો ઉંદરનું ચૂચું છે. એમ હરેક પક્ષીને આપ જાણો છો. દેખાતો નથી તો પણ આપ જાણો છો. કેમ? ધ્વનિ દ્વારા. તો પછી આમાં કેમ ભૂલી જાવ છો? નમો હરિયંતાણંદ, નમો સિદ્ધાણંદ, નમો આયર્યાણંદ. અરે બાપા હું છે પણ આ શેની હાટડી માંડી છે તે? સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કાંઈ ન થાય ભાઈ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કે આખી જિંદગી બોલતું ભાઈ. ઉપયોગ તારું જે જ્ઞાનનો નિરંતર છે 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 છે, એમાં છે નો નાદ છે. કાલે કીધું તું ને ધોનીની થોડીક વાત કરશું. કેમ અત્યાર સુધી ભરતભાઈ બધું સમજેલું જાણેલું વ્યથા જાય છે? અરવિંદભાઈ કેમ વ્યથા જાય છે? તો કે તને શ્રુતમાં રસ છે, શ્રુતિમાં રસ નથી. તને શાસ્ત્રમાં રસ છે, શાસ્ત્રના શ્રવણથી ઊભી થતી જે ધ્વનિ એમાં તને જરાય રસ નથી આવ્યો. અત્યાર સુધી કદાચ શ્રવણ પણ ન કર્યું હોય કે આ વાત શું છે. ધ્વનિ ઉઠે છે હરેક. અરે એક નાનું સરખું સિક્કો પડે છે ને એ પણ ધ્વનિથી તમે એને ખ્યાલ રાખે છો. અહીંયા નહીં ત્યાં અવાજ આવતો હતો. લોકો ઘરનો શોધતો હોય ખોટી જગ્યાએ, તમે અહીંયા નહીં ત્યાં અવાજ આવતો હતો. કેટલું બધું અવાજથી પરિચિત છો આપ. તો નવકારનો કેમ અવાજ સમજાતો નથી? અરે સંભળાતો નથી? કેમ કે તમે પકડી બેઠા છો શ્રુતને. તમે પકડ્યું છે નવકારના અક્ષરોને. અને અક્ષરોને ન પકડાય પણ એમાંથી જે ઉઠતો નમો હરિહંતાણમ, આ જે ધ્વનિ ઉઠ્યો અંદરથી, એની જોડે ઉપયોગનું જોડાણ કરો. જે બધા ઘરમાં બેઠા હો ને બહાર કોનો કોનો અવાજ ચાલે છે એ તમે ધ્વનિ દ્વારા ઓળખો છો, શબ્દો દ્વારા નહીં. એટલે તમને ખબર તો છે કે ધ્વનિ દ્વારા આ કોણ બોલે છે એનો નિર્ણય થઈ શકે છે. તમે પકડો છો શબ્દને કે જે બિલકુલ જડ છે. શાસ્ત્ર અને સૂત્ર અને શ્રુત એમાં અંતર છે. શ્રુત શ્રુતિને ધરે, શબ્દ પૂદગલને ધરે. માત્ર એક ખાલી ધ્વનિને પકડવાની જો વિધિ આપણને ખ્યાલમાં આવી જશે, શ્રવણ એટલું સહેલું થઈ જશે
કે એનાથી શ્રુતિની પ્રાપ્તિ થશે અને એ શ્રુતિ તમને મોક્ષ સુધી લઈ જશે. ઓમકાર ધ્વનિ સિવાય ભગવાન કાંઈ નહીં કે. અને સભાની અંદર સમોષણમાં ભગવાનની શ્રુતિને ગ્રહણ કરનારને સમ્યક દર્શન થાય, પણ પોતાની અંદર જે શબ્દો પોતાની ભાષામાં સમજાય એ તો ભગવાનનું અતિશય છે. તારું અતિશય શું છે? એ તો ભગવાનનું અતિશય છે. અતિશય જ્ઞાન તારું છે? તું સમજે છે જે ઓમ ધ્વનિ તારું અતિશય છે? ઓ તો જ થઈ ગઈ, સીમા પાર કરી ગયો, તું ભગવાનથી પણ આગળ ગયો. એ અતિશય તો ભગવાનની વાણીનું છે. તારું શું છે? તારું એ અતિશય છે કે તું ભગવાનના નાદને સીધે સીધું પીએ, શબ્દો દ્વારા નહીં. જેમ બીજા અવાજ વિશ્વમાં તું પી જાય છે અને એની તને તારા જ્ઞાનમાં જાણ પણ થાય છે. સજાત્મ સ્વરૂપ પીવા જેવું છે. એ શબ્દોમાં કાંઈ નથી. અને વાત એવી છે કે જે શ્રુતિના જાણનાર એનું કોઈ તમે કાંઈ બી સાંભળો, સ્વાધ્યાય, પ્રવચન, કોઈ શબ્દનો અર્થ, તો એ શ્રુતિનો જો જાણનાર હોય અને એ જો તમને મંત્રનું દાન દે તો એ મંત્ર શબ્દો મટી અને ધ્વનિ થઈ જાય છે. અને એ ધ્વનિ તારો પ્રત્યેક પડે તારા જ્ઞાન એટલે કે ઉપયોગની સાથે જોડાતું જાય છે. અરે ભાઈ, આપને ખબર નથી, આ કૃપાળુ દેવે જ્યારે મુનિને આત્મ ભાવના ભાવ તાજીવ લહે જ્ઞાન રે, આ મંત્ર મુંબઈમાં સમાધિ તંત્રના પુસ્તક ઉપર લખીને આપ્યો, ત્યારે જ મંત્ર તૈયાર થઈ ગયો, આપતા જ. અને પ્રભુનું કામ થયું. ત્યારથી પ્રભુની ભીતરની ઉપયોગની સ્થિતિ જે મંદ હતી, કૃપાળુદેવ જોઈતા હતા, એના બદલામાં કૃપાળુદેવનો સીધે સીધો આત્મા ગમવા લાગ્યો. અને પ્રત્યેક પડે તે કૃપાળુદેવના ચિત્રપટને જુએ ત્યારે એમાંથી આત્મા નીતરતો એમને, અને એમનાથી ઉઠતો ધ્વનિ પ્રભુશ્રીને સ્પર્શ કરતો હતો. ભગવાનની ઓમકાર ધ્વનિને પણ શબ્દ ન બનાવો, એ ઓમ ધ્વનિ જ પીવો. પીઓ, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આ ભવે નહીં તો બીજા ભવે, બીજા ભવે નહીં તો ત્રીજા ભવે, ગમે ત્યારે પણ આ કરે છૂટકો છે. શબ્દોમાં વયા ગયા, તમને શબ્દો સમજાય છે, ભગવાનનો અતિશય છે, સમજાશે તમને તમારી ચાલતી ભાષામાં. તો બીજા જે ઉપદેશ કરતા હોય એનું એ શબ્દો દ્વારા સમજાય, અને ભગવાનની વાણી પણ શબ્દો દ્વારા સમજાય. તમે તફાવત શું કર્યો? ભગવાનને સાંભળ્યું ને બીજા કોઈ પ્રવચનકારને સાંભળ્યું, ફેર શું પડ્યો? તો કે આપણે એમ કહીએ કે ભગવાનનું અતિશય છે ને એટલે અમને ટ્રાન્સલેશન થાય. ન કર ટ્રાન્સલેશન, મૂળ ધ્વનિ પકડ. અને ખરેખર જ્યારે આચાર્યોએ, ગણધરોએ એ ભગવાનની વાણીનું જ્યારે શાસ્ત્રોરૂપી રચના કરી, ત્યારે અત્યારના કહેલા શાસ્ત્રો એ ખરેખર જ્ઞાનના ક્ષયોપશમ શક્તિમાં વયા ગયા છે. ભગવાનના શાસ્ત્રોથી કોઈ એમ સમજતું હોય કે એનો અર્થ કરીને અમે આત્મજ્ઞાન પામશું, નેવર, કદી નહીં બની શકે. કેમ કે તમે ભગવાનની મૂળ વાતને સમજ્યા નથી, એની અત્યારે તમે સમજીને ક્રિયા પણ કરતા નથી, એને સમજવાનો પ્રયત્ન પણ નથી કરતા, અને માત્ર તમે જળ શબ્દોમાં રમો છો. શાસ્ત્રનો અર્થ શું છે, આની ટીકામાં શું કીધું છે, આ બધી બાબતો
ખરેખર તો ભવને લંબાવનારી છે. આપણને હવે ભવ લંબાવવો નથી. શા માટે નથી લંબાવવો? કે અત્યારે જે કાંઈ સંજોગ આપણને પ્રાપ્ત થયા છે એ બધા સંજોગો એવા છે કે એમાંથી આત્માના ધ્વનિ સિવાય હવે બીજો કોઈ ધ્વનિ અને એનો નાદ ઊભો ન થવો જોઈએ, જેથી કરીને કોઈક ભવમાં પાછો પ્રમાદ સેવાઈ જાય, કોઈક વિશેષ કર્મનો ઉદય આવી જાય અને પ્રકૃતિ તે સમયે એને અનુસરતી થઈ જાય તો આ કર્યું કરાવ્યું બધું ધૂળ ધાણી થઈ જાય. અરવિંદભાઈ, છૂટવું છે? આ વાત શ્રવણ કરવી પડશે ભાઈ. હા, સત્ય તો ઈ છે પ્રભુ. આ સતના પડઘા તો આ ઈ છે પ્રભુ. શું કરે? મોટે ભાગે જોજો સંગીતની સભામાં જ્યારે સાજવાજ હોય છે, ખૂબ સાજવાજ હોય છે, ત્યારે લોકો એમાં વયા જાય છે. પછી એને શબ્દો સાથે મતલબ નથી, સાજવાજ સાથે તાલમાં તાલ મેળવી લે છે. સુર ના સજે ક્યા ગાઉં મેં, સુર ના સજે. કેટલી સરસ વાત કરી છે. અરે હજી મારા અંતરમાં સુરની તો સજાવટ થઈ નથી, હું ગાવું છું અને શ્રવણ શું કરું? સાચી વાત કહે છે. સુર ના સજે ક્યા ગાઉં મેં. અને બીજી એક વાત, આપણને કેટલીક વાતો ખ્યાલ છે. અહીંયા તબલચી હોય, બોલો આપણે હાર્મોનિયમ વાળો હોય, પછી ઓલો કેસિયો વાળો હોય, એની સાથે પહેલા શું કરે સંગીતકાર? શું કરે એ ખબર છે? મેળવે, તબલાની સાથે સુર મેળવે. હે, પછી ઓલો કેસિયો વાળો હોય એની સાથે મેળવે. બીજા હજારો શાસ્ત્રો આપણે ઓલા નીકળી પડ્યા છે અત્યારે, ઓલા સાધનો. તો એની બધાની સાથે સુર મેળવી લીધા પછી શબ્દની શરૂઆત કરે. એને એમ થઈ ગયું કે સુર મેળવ્યો, હવે શબ્દોની શું જરૂર છે? એટલે પછી શબ્દો બોલે, પણ સુર સજાઈ ગયો એને, બસ એ સંગીતકાર પાકો થઈ ગયો. અને સંગીતકાર પાકો થઈ ગયો, સાથે ગાયક પણ તૈયાર થઈ ગયું હતું કે સુર મળી ગયા. બસ સુર ના સજે ક્યાં ગાવું? સુર સજતા જ નથી ત્યાં સુધી ગાવું શું? એમાં આત્માનો અહીંયા સુર કેતા નાદ સજતો નથી ત્યાં સુધી અહીં શ્રવણ કરવું શું? ખાલી ગાથાઓના અર્થ અને એની ટીકાઓમાં રમવું. બાપુ, એ તો તે અર્થના પાછા અર્થને બુદ્ધિ, મન, આ બધા વિકાર, પાછા વિકારમાં. અરે તેના કરતા સીધું પી લે ને. ચાતકની જેમ, ચાતક પક્ષી છે ને, એને તરસ લાગી હોય ને તો બહાર આવે, આમ ઉભો રહે, સીધું પાણી વરસાદનું. ચાતક એમ કરે છે. આપ કેમ કરો છો? આપ કેમ પાણી પીઓ છો? ચાતક પક્ષીને તરસ લાગે એટલે સીધું વરસાદનું પાણી આમ મોઢું ખુલ્લું રાખે અને પીવે. એમ પીવો. નવકારને, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુને કોઈ પણ મંત્ર હોય ભગવાનનો, પછી તે નમો જીણાનંદ હોય કે જય શ્રી રામ હોય કે જય શ્રી કૃષ્ણ હોય, જે પણ શબ્દ હોય, શબ્દોને જવા દો, સીધું પી લો. આપને કદાચ ખ્યાલ બી હશે, વાંચ્યું બી હશે, રમણ મહર્ષિ કોઈને પણ બોધ આપતા નહોતા. વધુમાં વધુ સંતમાં મૌન રહ્યા હોય તો અત્યારે રમણ મહર્ષિનું નામ સૌથી ઊંચામાં છે. અરુણાચલ પ્રદેશના એ સંત
ભલે જન્મ વેદાંતમાં થયો, પણ એનો હરેક શબ્દ જે કંઈ લખાયું છે પુસ્તકમાં અને જેણે સમજ્યા છે જે લોકો ત્યાં, તો બધા અકર્તાના ભાવ અને ઈશ્વર કર્તાનો નિષેધ, એમાં ધ્વનિ ઉઠે છે. અને મૌનની ભાષા દ્વારા જ જીવોને સમજાવતા. કેમ કે એટલું બધું મૌન એની અંદર પછી ગયું હતું. સીધું શ્રુત પીતા હતા. સમજાય છે? શ્રીધું જે શ્રુત હતું એની શ્રુતિ કરીને પોતે પીતા હતા ભગવાન પાસેથી આવતા સંદેશા. કોઈ દિવસ એમણે પુસ્તક શાસ્ત્ર હાથમાં લીધું નથી. ઉપનિષદ એમણે હાથમાં લીધું નથી, સામે રાખે, પડ્યું હોય બંધ થઈ. એક આદર સન્માન ગુરુઓનો મૌનથી જ કહેતા હતા. મૌન એક ભાષા છે. એ એવી ભાષા છે કે પાત્ર જીવો એને સમજી લે. એક સભા હતી મૌનની. ક્યાં હતી? દેવલાલીમાં. 1 કલાક ને 10 મિનિટની સભા હતી. સિમ્પલ. અહીંયા તો તકલીફ થાય. શું કે થોડા જણા હતા, થઈ ગઈ સભા. પછી એક સભા થઈ હતી ભાડિયામાં, હમણાં 4 વર્ષ પહેલા. નવીનભાઈ, આત્માને ગાવો એની વાત કરવી સહેલી છે, પણ એની સુગંધ લેવી અઘરી છે. એનો નાદ સાંભળવો અઘરો છે. કેમ કે નાદ તે શ્રવણનો વિષય નથી, નાદ તે શ્રુતનો વિષય નથી, નાદ તે શ્રુતિનો વિષય છે. અને એ આત્માનો નાદ જ્યારે શ્રુતિ સ્વરૂપે પોતાને અનુભવમાં આવે છે, એ સમય આત્મદર્શનનો છે. આવું છે પ્રેમજીભાઈ. વિસરાઈ ગયું છે ઘણું બધું. મહાવીર સ્વામીને 2541 વર્ષમાં ઘણું બધું વિસરાઈ ગયું છે. જો પ્રયોગમાં જોડાવાની વાત છે ભાઈ, મૂળ તો પ્રયોગમાં જોડાવાની વાત છે. એક વિશુદ્ધાનંદ કરી અને વારાણસીની અંદર એક કે છે કે એ લોકોમાં કે વેદાંતમાં કે સિદ્ધ સંત હતા, એમ શબ્દ વાપરે આગળ. એ જે હોય તે, આપણે એની સાથે કંઈ સંબંધ નથી, પણ એમ એ લોકો વેદાંતમાં એક પ્રથા છે કે જે બહુ એકદમ ધ્યાનની અવસ્થામાં રહેતા હોય અને કોઈને મળતા ન હોય તો એને સિદ્ધ હસ્ત સંત કે, સિદ્ધ હસ્ત સંત. તો એ વિશુદ્ધાનંદ હતા. એમનું નામ વિશુદ્ધાનંદ હતું. આજથી લગભગ ઘણા વર્ષ પહેલા અમારી પાસે નોંધ નીકળી એની. 40 વર્ષ પહેલા ક્યાંક આવ્યું હશે પેપરમાં, એની નોંધ નીકળી. બધા હોય ને કાગળિયા, બધા કાલે તપાસતા હતા બધા થોડા બેઠે ત્યાં. એમાં એક કાગળની અંદર નોંધ નીકળી. એ વાંચી, એમાંથી આખો આ જરા ખ્યાલ આવ્યો. કાલે વાંચી 2 દિવસ પહેલા, કાલે કીધું ને કે કાલે ધ્વનિ સંબંધી કંઈક વાત કરશું. કે અત્યારે સુધી આ બધા શબ્દોના પ્રવચનો તો ઘણા સાંભળ્યા, જેનો કોઈ હિસાબ નથી. હજારો સંભળાઈ ગયા હશે, પણ હજી એક અંશ માત્ર પણ પ્રભુને મળવાનો
કોઈ હજી એ શબ્દે ઈજારો રાખ્યો નહીં અને આપણને આપ્યો નહીં. તો કે જાઓ આ તમને શબ્દો છે ને એનાથી તમને ભગવાનના દર્શન થશે, એટલે આત્મજ્ઞાન થશે, એવું એ શબ્દો એ કર્યું નહીં. તો એ વિશુદ્ધાનંદ પ્રયોગ કરતા હતા. અને જ્યારે કોઈ બહારના ફોરેનિસ્ટ આવે એ તો બહુ જાય. વારાણસીની અંદર જે આ કાશી વિશ્વવિદ્યાલય મંદિર છે જે બહુ પ્રખ્યાત છે, અને એની સાથે ઘણા વેદાંતોએ ચમત્કાર પણ જોડી દીધા છે. એ વિશ્વ વિદ્યાલય છે ને એની બાજુમાં મંદિર છે. અમે જઈ આવ્યા છીએ ત્યાં. એ સમીર શિખર ગયા હતા ને ત્યારે વારાણસી હતું આપણા શિડ્યુઅલમાં, તો ત્યાં જઈ આવ્યા છીએ. બહુ પવિત્ર કહે છે એ લોકો, અતિ પવિત્ર કહે એને, વેદાંતો એને અતિ પવિત્ર માને. જેમ આપણને અહીંયા ઓલો નથી આવવા દેતો ને, કોઈ પણ ખિસ્સામાં વસ્તુ કાળી બ્લેક હોય, તમારા ચામડાની હોય, એમ આપણું ચેતન આવવા નથી દેતો ને, તો કાશીમાં બી એવું છે. તમારું ટોટલી કાંઈ પણ ખિસ્સામાં હોવું ન જોઈએ, કાંઈ પણ નહીં, એક નાનું રૂમાલ બી નહીં. એ પણ તમારે થેલી પેક કરી સોંપી બિલો લઈ લેવો જોઈએ, પછી તમે અંદર પ્રવેશી શકો. અત્યારે બી એ પ્રથા છે. એનું બહુ કારણ છે, એ વળી ક્યારેક કહેશું ભરતભાઈ, એનું પણ બહુ રીઝન છે. આ વસ્તુઓ બધી જે કાંઈ કહેવામાં આવી છે, અત્યારે તો આપણે ચપ્પલ પહેરીને હવે મંદિરોમાં જઈએ છીએ, અને સીટિંગ આવી ગઈ, સીટિંગ આવી ગઈ એટલે હવે તો ચપ્પલ પહેરીને બધા જવા માંડ્યા છે મંદિરોમાં. થશે એમ જ, કારણ કે આ તો હવે ઉતરતો કાળ છે, એ કાળમાં તો આમ જ ચાલશે. તો આપણી વાત ચાલતી હતી વિશુદ્ધાનંદ સ્વામીની. તો એક વખત અમેરિકનની આખી મંડળી આવેલી 10-15 જણની. એમાં કોઈકે એમણે કહ્યું, એનો જે ગાઈડ હતો એણે કહ્યું કે અહીંયા એક વિશુદ્ધાનંદજી સિદ્ધ હસ્ત સંત છે, એ જો મળે તો આપણે એના દર્શન તમને હું કરાવીશ. તો એ ઓલા લોકો ઇંગ્લિશમાં કીધું એને કે અમે બહુ હેપી થઈશું, તને બક્ષિસ આપશું, તું કરાવજે અમને દર્શન. તો થઈ ગયો યોગ, અને બધા દરવાજા બંધ કરી અને ઓલા અમેરિકન આખી ટીમને એને લીધી વચમાં, અને ઓલું પહેલાં ખુલ્લું રાખ્યું હશે થોડીક વાર પહેલાં, એમાં એક ચકલી આવી ગઈ. તો એણે દરવાજા બંધ કરી, ચકલી એક હતી એની અંદર, તો એણે એક ધ્વનિ શરૂ કર્યું વિશુદ્ધાનંદે. તો ચકલી એક ખાલી 5 મિનિટની અંદર તો તડફવા લાગી. તડપણ થઈ ગયું, અને એટલી અંદરમાં વેદના ઊભી થઈ ગઈ કે બીજું કાંઈ થયું હોય જે હવે તો બોલી શકે નહીં એ, પણ એને એટલો મૂંઝારો થયો કે 5 મિનિટ ઓલાએ જે વિશુદ્ધાનંદે જે ધ્વનિ કંઈક બોલ્યા, એમાંથી એ 5 મિનિટની અંદર તો એ ચકલી એકદમ આમ સાવ જેને કે ને ગભરું બાળકની જેમ આમ તડફડવા લાગી. ઓલાએ ના પાડી, બધા ભેગા હતા ને અમેરિકન વાળાએ ના પાડી. તો કે નહીં, નો. એને કીધું આ ન કર, હવે ન કર. તો કે તારી શક્તિ અમે જોઈ લીધી. તો તરત જ બીજો મંત્ર શરૂ કર્યો. બીજો મંત્ર શરૂ કરતાની સાથે ચકલી જેમ હતી તેમ સ્વસ્થ થઈ ગઈ અને દરવાજાની બહાર નીકળી ગઈ. આ ધ્વનિનો અસર, આટલી ધ્વનિની અસર થઈ. એમ ભગવાન જ્યારે ઓમકાર ધ્વનિ, જ્યારે નાદ એમનો તો આવે છે, હોઠથી નહીં, તાળવેથી નહીં, આખા શરીરે ઓમકાર ધ્વનિ નીકળે. કોઈ હોઠ નહીં, કોઈ શબ્દ નહીં, કોઈ જીભ નહીં, મોઢું નહીં, ભગવાનની ધ્વનિ ઓમકાર આવે છે. તો એ આખા શરીરે પ્રસરે છે. એનાથી ઘણા જીવો કામ કરીને વયા ગયા છે. પણ ધ્વનિ જેને પકડી તેને, ભગવાનના સમોષણમાં ગયા ને જેને શબ્દ પકડ્યા એની વાત નથી. આપ શું કરશો હવે? આપ જશો ત્યારે શું કરશો? ભરતભાઈ, અરવિંદભાઈ, શું કરશો હવે? શું કરશો કદાચ સમોષણમાં જવાનો પ્રસંગ આવે તો? બોલો તો. ધ્વનિ પકડશું એમ કયો ને, બોલો. આપ શું કરશો? ધ્વનિ પકડશું. ઓમ ધ્વનિ ભગવાનની પકડશું. શું કરશો? બોલો. અમે ભગવાનની સમોષણમાં જઈને, ભગવાનના સમોષણમાં જઈને અમે શબ્દ નહીં પકડીએ,
ભગવાનની ઓમકાર ધુનીનો નાદ અમારા ઉપયોગની સાથે જોડવાનો પ્રયત્ન કરીશું. બોલો, આપ શું કરશો? શું કરશો? ધ્વનિ પકડશું સીધું. અમને શબ્દની સાથે હવે રમત રમવી નથી. બહુ રમ્યા પ્રભુ, અનંતકાળ સમોસણમાં બી ગયા હોઈશું, પણ શબ્દો જ પકડ્યા. અને આ વાત અત્યારે એવી જગ્યાએ મૂકી દેજો કે સમોસણમાં જાય ત્યારે એ વાત યાદ આવે, એવા સંસ્કાર રૂપે ગ્રહણ કરી મૂકજો કાંતિભાઈ. હા, સંસ્કાર રૂપે ગ્રહણ કરી મૂકજો. એને ભેગી ચાલે આ વાત, કામ થઈ જશે પ્રભુ. ઓમકાર નાદ સુની આવે છે ને, મેં ઓમકાર નાદ સુની શું છે શબ્દ આવે છે ને સ્તુતિમાં. ઓમકાર નાદ એ તો ભગવાનનું અતિશય એ આપણે કામે લગાડી લીધું. અતિશય ભગવાનનું ને કામ આપનું, એમ ન હોય. તમારે તમારું કામ કરવું જોઈએ. એ ભગવાનનું અતિશય છે કે તમને તમારી ભાષામાં સમજાય છે? તમારું શું અતિશય છે ત્યારે? તો કે મારો અતિશય એ છે કે હવે હું ભગવાનની ઓમકાર ધ્વનિ સીધી ગ્રહણ કરીશ. બોલો નવીનભાઈ, આ વાત છે. 10 મિનિટ છે, આપણે મૂળ પાઠ તો જોઈએ. હવે આજે ધ્વનિ સંબંધી જરી વાત કરવી હતી, તો હવે આપણે પાઠ જોઈએ. 126 તત્વાવબોધ ભાગ 15. અન્ય ધર્મીઓ માટે અહીંયા જ્ઞાનીઓ એમ કહે છે કે જૈનને નાસ્તિક કેમ કીધું? જૈન ધર્મને, દર્શનને કેમ નાસ્તિક કીધું? તો કે એટલા માટે નાસ્તિક કીધું કે પોતે તો એને જાણવા પ્રયત્ન પણ ન કર્યો, અને કદાચ કોઈએ જાણવા પ્રયત્ન કર્યો તો એમણે જાહેર સભાની અંદર એ તત્વ સંબંધી કે જે જૈનના મુખ્ય તત્વો છે કે જેનો સાર આત્મતત્વ સુધી પહોંચે છે એ કહ્યું નહીં. કેમ કહ્યું નહીં અરવિંદભાઈ? તો કે ઈ કહેવાથી પોતે ખુલ્લા પડી જાય, પોતાની દુકાન ચાલે નહીં. એમ કાલે વાત આવી હતી ને, ત્યાં સુધી આવ્યા હતા ને આપણે, હા, કે એમની દુકાન બંધ થઈ જાય ને એમને દુકાન બંધ કરી પોસાય નહીં. એ વાત અહીંયા આપણે આવે છે કે લૌકિક મતમાં પોતાની આજીવિકા રહી છે, માટે તે જૈન દર્શનને શ્રવણ કરતા નથી. અને જૈન દર્શનના તત્વો જે છે એનો અભ્યાસ કરીને પણ કેટલાએ જાણી બૂજીને આ તો નાસ્તિક છે, અને નાસ્તિક કહેવા માટે એમની પાસે એક જ શબ્દ પ્રયોગ છે કે જૈનો ભગવાનને માનતા નથી. ભગવાનને માનતા નથી એમ કરીને વાત પ્રચલિત કરી. આપણે નથી માનતા ભગવાનને? આપ કયો તો ખરા કંઈક, આપ ભગવાનને માનો છો? હે? કર્તા તરીકે નહીં. સારી વાત છે, બહુ સરસ. ભગવાનને માનીએ છીએ પણ ભગવાનને કર્તા સંબંધે નહીં. આ સત્ય. આ જૈનનું સત્ય આકરું પડ્યું લોકોને. લૌકિક મતમાં પોતાની આજીવિકા રહી છે, એવા વેદોની મહત્તા ઘટાડવાથી પોતાની મહત્તા ઘટશે. એમ બહાર જો જાહેરમાં કહેવા જાય જૈન દર્શનના તત્વોનો, તો પોતાની મહત્તા ઘટી જાય, આજીવિકા જતી રહે. કેમ કે મોટે ભાગે સંતો અત્યારે કાલે કીધું ને ભાઈ,
શું કરવું હવે, એમાં કહેવાનું શું છે? કરોડોની મિલકતો બધા સંતો પાસે છે. વચમાં એક બહુ સરસ જોક આવ્યો હતો. આ બધા ભાઈઓ છે ને, ભાઈલોક, એ ભાઈલોકનો કંઈ અત્યારે ધંધો ચાલતું નથી. વચમાં બહુ મંદી આવી ગયેલી ભાઈલોકમાં, હમણાં મંદી છે. તો પછી કોક એવો ભાઈ ઉસ્તાદ હશે ને, એને કીધું કે ભાઈ, જેનો હેડ હશે એને કીધું કે આપણા ધંધામાં મંદી છે હમણાં, અને સંતોના સત્સંગમાં હમણાં બહુ તેજી ચાલે છે, આપણે એક દુકાન ખોલી નાખીએ. બરોબર છે? તો ખોલી નાખીએ અને ચાલી બરોબર. એનો એક જોક્સ બહુ સરસ મજાનો આવ્યો હતો, અને અમારા ભાઈ ભરત ચક્રવર્તી છે ને, એ બહુ સરસ મજાની રીતે રજૂ કરી શકે છે. તમારા નામધારી છે, અહીંયા આવતા નથી, હમણાં ઓછું આવે છે. કેમ કે ચક્રવર્તી પદ મળ્યું ને એટલે પછી હવે જરૂર નહીં આવવાની, મુક્તિ નક્કી થઈ ગઈ. તો એ સરસ બોલતા એકદમ. પછી શું થયું, આ ભાઈ લોકોએ સત્સંગ મંડળી રચી, પછી એક હોલ ભાડે કર્યો. હા, પછી હોલમાં બધું પ્રવચન ચાલ્યું, એ ભાઈ લોકોનું જ પ્રવચન હતું. અને પછી એમાં બધી ગડબડ ચાલી. તો કે સીતાને દુર્યોધન લઈ ગયો. એમાં એક વાત આવી, તો ઓલા કોક હશે ને મારા જેવો ડાયો ભણેલો, તો કે દુર્યોધન નહીં, રાવણ લઈ ગયો. તો પછી ત્યાંથી બેટરી માર કે કોને બેટરી मार, कौन है उसको बाहर निकाल. हमने बोला दुर्योधन तो दुर्योधन ही होगा, रावण नहीं होगा. समझाए? એમ આપણે કંઈક આવું પકડી લીધું છે. પોતાની મહતા ઘટશે, પોતાનું મિથ્યા સ્થાપિત કરેલું પરમેશ્વર પદ ચાલશે નહીં. જોયું? અન્ય ધર્મીઓમાં આ ચાલશે નહીં. કે પછી આપણે આ વાત જૈનોની કહેશું તો આપણું કાંઈ ચાલશે નહીં, દુકાન બંધ થઈ જશે. એથી જૈન તત્વમાં પ્રવેશ કરવાની રુચિને મૂળથી જ બંધ કરવા લોકોને એવી ભ્રમભૂરકી આપી કે જૈન નાસ્તિક છે. આ સત્ય છે કે નહીં? અત્યારે લાગે છે કે નહીં? બિલકુલ સત્ય છે કે જૂઠ છે? કેટલું બધું ચાલે છે અરવિંદભાઈ ધર્મના નામ. બહુ પ્રભાવના સારી છે ને હમણાં ધર્મની. આપ શું કહો છો અરવિંદભાઈ? બહુ પ્રભાવના સારી છે. ઓહો, જુઓ હમણાં જ્યાં જુઓ ત્યાં ધર્મની દુકાનો ખુલે છે. પણ ધર્મ છે? અરવિંદભાઈ એ કયો ધર્મ છે ત્યાં? સંખ્યા. દુકાન નવી ખુલે એટલે સહેજે આ બધું થાય. પણ મૂળ વાતથી કૃપાળુદેવ કહે ને કે લાખો ગાઉ અત્યારે દૂર ગયા છે. મહાવીરની વાતથી અત્યારે લોકો લાખો ગાઉ, કિલોમીટર ગણજો, લાખ ગાઉના કિલોમીટર કેટલા થશે? જરા હિસાબ તો કરજો પ્રેમજીભાઈ. લાખ ગાઉ તો પછી એના કિલોમીટર કહેજો. તો એટલા કિલોમીટર અત્યારે જૈન માર્ગથી દૂર વયા ગયા છે, મહાવીરની વાતથી દૂર વયા ગયા છે. બ્રહ્મભૂરકી આપી કે જૈન નાસ્તિક છે. અને હવે લોકો ઉપર કહે છે, જો લોકો તો બિચારા ગભરું ગાડર છે. કૃપાળુદેવે બિચારા કહી દીધા. લોકો તો બિચારા ગભરું ગાડર એટલે ઓલા ઘેટા, એ ગભરું કહેવાય બિચારા. એક પડે ને ખાડામાં તો બીજો પડે, ડૂગું ઊંચું જ ન કરે, એ આમ જ ચાલ્યા જાય. એમ આપણે પણ આમ જ પ્રવેશ. આપણો પ્રવેશ કેમ છે? જ્યાં જુએ જાજા ત્યાં આમ દાખલ થઈ જાય, તો કે અહીંયા કંઈક છે એમ કરીને આપણે પણ ગાડર જેવા, ગાડરીયો પ્રવાહ. અને આ શબ્દનો પ્રયોગ આચાર્ય કુંદકુંદ ભગવાને અષ્ટપાહુરમાં મૂક્યું છે. આ ગાડર શબ્દ 2000 વર્ષ પહેલા. એમને પણ કંઈક જ્ઞાન લાધી ગયું હશે ને લોકોને જોઈને. એટલે તો અંતરમાં ભીની કરુણા થઈ અને સીધા શ્રીમંદર ભગવાન પાસે વિરહ એટલો ઉપડ્યો વિરહ, તો એમને એ વિરહ લઈ ગયો, પોતે નથી ગયા. સમજો જરા, પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં નથી ગયા, એમનો વિરહ ગયો. એવો વિરહ આપણને ક્યારે ઊભો થશે?
વિરહો નહીં રે ખમાય, રાજ તારો વિરહો નહીં રે ખમાય. બીજી લીટી સારી છે, બીજી લીટી સારી છે. હે ના ખ્યાલ ના આવે. તુમ વિન કોણ પ્રભુ. સરસ. સંશય બાજે તુમ વિણ કોણ પ્રભુ, એ દુઃખ પલ પલ થાય, વિરહો નહીં રે ખમાય. એ પલ પલ અમને પ્રભુ તારો વિરહ સાલે છે. પ્રભુ શું થાય? ક્યાં જઈને અમારે અમારી શંકાઓનું સમાધાન કરવું? સંશય કાળે તુમ વિન કોણ પ્રભુ, એ દુઃખ પલ પલ થાય. એટલે પછી વિચાર પણ ક્યાંથી કરે? ગભરું ગાડર છે તો વિચાર પણ ક્યાંથી કરે? એ કહેવું કેટલું અનર્થકારક અને મૃષા છે. એક તો અનર્થકારક પણ છે અને બીજું સાવ ખોટું છે. જેણે વિતરાગ પ્રણીત સિદ્ધાંતો વિવેકથી જાણ્યા છે તે જાણે. વિતરાગની વાણી જાણી તેણે માણી છે અને જાણી તેણે જાણી છે. કેમ કે અનંત અનંત ભાવ ભેદથી તે ભરેલી છે. અનંત અનંત નય નિક્ષેપે તે વ્યાખ્યાની છે. નય અને નિક્ષેપ દ્વારા એ જૈન દર્શન કહી શકાય. મારું કહેવું મંદબુદ્ધિઓ વખતે પક્ષપાત લઈ જાય. જોયું? મારું આ કહેવું મંદબુદ્ધિઓ એટલે કે જે નથી સમજતા એને પક્ષપાતમાં લઈ જાય. એટલે અમારો નિષેધ કરશે તો કે આ શ્રીમદ શું સમજે છે પોતાને, અમારા ધર્મને ઉડાડે છે. એ પક્ષપાતમાં લઈ જશે અમારી આ વાતને. સમજાય છે આ કૃપાળુદેવની કરુણા નીચે એક લીટીમાં કે અમારી વાત મંદબુદ્ધિઓ જે નથી સમજતા એ અત્યારે જ કહી દેશે કે આ તો પક્ષપાતની વાત થઈ. સર્વધર્મ માન્ય હોવું જોઈએ, માન્ય કરવું જોઈએ. એના બદલામાં તો આ એક પક્ષને તમે પકડી બેઠા છો. પણ ભાઈ જૈન દર્શન તો પહેલા પક્ષ છે જ નહીં. એ તો પહેલા જ કહી દીધું કે એ પક્ષ નથી, વાળો નથી, સંપ્રદાય નથી. એ તો મૂળ આત્માનું સ્વરૂપ છે. એ અમે કહીએ છીએ. તો આ પત્ર પૂરો થયો. અહીંયા વખતે મંદબુદ્ધિઓ પક્ષપાતમાં લઈ જાય. જો કૃપાળુદેવને એ પણ ખ્યાલ હતું કે અમારો અહીંયા વિરોધ કરશે, અમને પક્ષપાતી કહેશે, પણ એમને ક્યાં કોઈની જરૂર હતી? શબ્દોમાં તો એ પુરુષ કદી રમ્યા નથી. ભીતરથી ઉઠતો નાદ હોય તો કાગળ લખે, નહીતર તો લખે કે તમારા પત્તા 3 મળ્યા. અમારાથી લખાઈ શકાય એવી સ્થિતિ હતી નહીં. લખવા માટે કાંઈ લખ્યું નથી. ગાંધીજીના શબ્દો છે કે શ્રીમદે કદી પણ લખવા માટે એક શબ્દ પણ લખ્યો નથી. અને એટલું જ લખ્યું છે કે પોતે જે આચરતા. એમ પણ ગાંધીજીનો અભિપ્રાય આ પુરુષ માટે છે કે જેટલું પોતે અનુભવે તેટલું જ લખતા. હવે એ ધ્વનિ થઈ જાય, એ ધ્વનિ થાય. જો વિવેકથી જાણ્યા છે તે જાણે. આ તો વિવેકથી જે જાણશે તે જાણશે પ્રભુ. મંદબુદ્ધિઓ મારું કહેવું પક્ષપાતમાં લઈ જશે કે શ્રીમદે નિષેધ કર્યો છે. અહીંયા અમારો એ નિષેધ કર્યો છે, ક્રિયાકાંડીનો એ નિષેધ કર્યો છે. ભાઈ જે સત્ય હું હતું એ કીધું છે, નિષેધ તો આપ કહો છો. બાકી એમણે તો સત્યનો પડઘો પાડ્યો છે. જે છે તે કહે છે અને કીધું છે, અને કહેતા રહેશે અત્યારે એમને અનુસરનારા બી.
બીજું નહીં કહી શકે એ પણ.